હાય મિત્રો, તો હું તમને આજે એક મર્સિડીઝ E220 મર્સિડીઝ બેન્ઝ વિશે થોડી માહિતી આપું છું. જો આ છે ગાડી મર્સિડીઝ બેન્ઝ E220. જોઈ લો કેવી ગાડી છે, જોઈ લોજો. પછી તમે મને કોમેન્ટ કરજો તમને કેવી ગાડી લાગી અને માહિતી કેવી લાગી તમને. તો આ છે મર્સિડીઝ બેન્ઝ. આનું ઇન્ટિરિયર છે આ ટાઈપનું. જો આ રીતનું ઇન્ટિરિયર છે. સ્ટાર્ટ થતાં પહેલાં આવી રીતનું થશે. તમે બેસશો એટલે ઓનરનું નામ આવી જશે. પછી એનું બટન છે, આ સ્ટાર્ટ બટન છે. સ્ટાર્ટ કરો. જો જેવું સ્ટાર્ટ કરશો એવું તમે આ રીતનું બધી મેનુ આવી જાય છે. આમાં જો અહીંયા કિલોમીટર દેખાય છે. આ પેટ્રોલનું છે, આ પાર્કિંગ મોડ ઉપર છે, આ રિવર્સ છે, આ ન્યુટ્રલ છે અને આ D4 ડાયરેક્ટ છે. બરાબર. પછી અહીંયા આ બધું આ હોમ છે. અહીંયા બેક સાઈડ જવાનું છે. આ ફોનનું છે, આ માઇકનું છે, આ ફોનનું છે, આ વોલ્યુમનું છે. આ જે રેડિયો ખરો એનું વોલ્યુમનું છે, પ્લસ માઇનસ થાય. હા. પછી આ રેડિયામાં જવા માટે આવી રીતનું કરવાનું. હોમ ઉપર જવાનું છે. સમજો કે તમારે આગળ જવું છે. આ કોમ્પ્યુટર જેવું છે. જો સાઈડમાં આમ કરો એટલે સ્ટેશન બદલાય છે. હા. આ રેડિયો મિર્ચી આવી ગયું, આ FM 94 આવી ગયું. આ રીતની સિસ્ટમ હોય છે. અમે GPS BPS બધું આની અંદર આવી જાય છે. આ ચાર્જર આપેલું છે અહીંયા. નાના કેબલનું ચાર્જર છે. તમે જોઈ શકો છો મિત્રો. આ છે આ ઉપરનું શટર ખોલવા માટેનું છે. આ શટર ખુલી ગયું. પછી આ ગ્લાસ ખોલવા માટે આ ફરીથી કરો એટલે આ ગ્લાસ ખુલી જાય. આ ગ્લાસ ખુલી ગયો એટલે શું છે, અંદર જે ગરમી વધી ગઈ હોય એ ગરમી તમારે એકી ફેરા બહાર ફેંકી દે. એના માટે આ બટન આપેલું છે મિત્રો. પછી આને બેક માટે આ પાછો એને આગળ દબાશો એટલે આ પાછો ગ્લાસ બંધ થઈ જાય છે. ફરીથી એકવાર બટન દબાવશો એટલે એની જાળી જે આવો ઉપરની કવર એ બંધ થઈ જાય છે. આ જાળી બીજી બંધ થઈ ગઈ. અહીંયા લાઇટોનું આપેલું છે સિસ્ટમો, બધી લાઇટોનું. તો મિત્રો આ હતી મર્સિડીઝ બેન્ઝ E220ની થોડીક માહિતી. તો તમને સારી લાગી હોય તો તમે કોમેન્ટ કરજો. અને તમારી પાસે કદાચ હોય તો તમે કોમેન્ટ કરજો કે હા મારી પાસે ઓલરેડી છે. બસ બાય.